રાજ્ય સરકારે તાત્કાલિક નદીનું કામ કરવા આદેશ આપ્યા હતા। વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું। કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા પ્રયાસ હાથ ધરાયો છે। 100 દિવસમાં સંપૂર્ણ કામગીરી કરવાનો લક્ષ્યાંક છે અને ત્યારે 45 દિવસમાં 50% કામગીરી પૂર્ણ કરી મોટી સફળતા છે। તેમજ તેમણે ખાતરી આપી છે કે વરસાદ પહેલા સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે। આનંદ થાય છે કે માત્ર 45 દિવસમાં 50%થી વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। દરરોજનું ટાર્ગેટ હતું 1% કામ। 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી એમાંથી 7.5 લાખથી વધારે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જે ખૂબ મોટી સફળતા છે। અને આ જ પ્રકારે આ કામગીરીને વધુ ઝડપથી આવનારા દિવસોમાં કઈ રીતે ચલાવી શકાય તે માટે એક બેઠકનું આયોજન આજે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે। ગત વર્ષે ચોમાસામાં વડોદરાવાસીઓએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો, ત્યારબાદથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વિશ્વામિત્રી નદી છે કે જે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થઈ રહી છે, તેમાં પૂર નિયંત્રણની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે અને પાલિકાના સત્તાધીશો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટા ભાગની જે પૂર નિયંત્રણની કામગીરી છે વિશ્વામિત્રી નદીની તે પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે પાલિકાના દાવામાં કેટલું તથ્ય છે તેની ચકાસણી કરવા માટે ગૃહ રાજ્યમંત્રી અને વડોદરા શહેરના પ્રભારી મંત્રી જે હર્ષભાઈ સંઘવી છે તેઓ આજે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે તેમના દ્વારા આજે વિશ્વામિત્રી નદી જે છે સમા વિસ્તાર ભરવાડવાસ ખાતે આખો જે અહીંયા કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। અને મેં કીધું એ પ્રમાણે કે ગયા વર્ષે જ્યારે પૂર આવ્યું હતું ત્યારે વડોદરાવાસીઓ ભારે વેદના અને નુકસાનીનો સામનો જે છે તે કરવો પડ્યો હતો। ત્યારબાદથી જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વામિત્રી નદી છે કે જે વડોદરા શહેરમાંથી પસાર થાય છે તેમાં ખોદકામ કરીને જે પૂર નિયંત્રણની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને કામગીરી કયા પ્રકારની ચાલી રહી છે, ક્યાં ક્યાં કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ જે છે તે હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી રહ્યું છે। અહીંયા નિરીક્ષણની કામગીરી જે છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશું।